ભાવ આસમાને પહોંચી ગયા છે, જેને લઈને ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે। ત્યારે હાલ શાકભાજીનો શું ભાવ છે તે જોઈએ। जी हाँ, गर्मीना कारणे शाकभाजीना भाव आसमाने पहुंच्या छे, जेने लईने गृहिणीओना बजेट पर असर पड़ी छे। उनाळानी शरूआत थतानी साथे ज शाकभाजीनो भाव बमणो थयो छे। महत्वनुं छे के पाणीनी तंगी अने उत्पादननी अछतना कारणे शाकभाजीनो भाव आसमाने पहोंच्यो छे। अमदावाद, सूरत, राजकोट, वडोदरा सहित તમામ શહેરોમાં શાકભાજી મોંઘું થયું છે। મહત્વનું છે કે શાકભાજીના ભાવમાં 15 થી 20 રૂપિયાનો વધારો થયો છે। ત્યારે શાકભાજીના ભાવ પર એક નજર કરીએ તો બટાટાના 20 રૂપિયા, વટાણાના 160 રૂપિયા, રીંગણના 30 રૂપિયા, ગવારના 100 રૂપિયા, ભીંડાના 60 રૂપિયા, કોથમીરના 25 રૂપિયા, ફુલાવરના 30 રૂપિયા, લીંબુ 50 રૂપિયા, મરચાના 50 રૂપિયા, દૂધીના 40 રૂપિયા અને કારેલાના 60 રૂપિયાના કિલોના ભાવ જોવા મળ્યો છે। ટીંડોળામાં, ગવારમાં બધામાં વધારે છે। ગવારમાં તો હતા જ જોકે, પણ ટીંડોળામાં અને ભીંડામાં તો એ જ છે। બીજા બધામાં વધી જ ગયા છે 5 થી 10 રૂપિયા। બજેટ ઉપર થોડી અસર તો થાય જ, કારણ કે જે પ્રમાણે શાક લેવા નીકળ્યા હોય એના કરતા થોડા વધારે ભાવ હોય એટલે લેડીઝને એ તો લાગે જ કે ભાવ વધારે છે। જે પૈસા લઈને નીકળ્યા હોય એના કરતા ભાવ વધારે થોડા થાય જ, એટલે પૈસા એ વધારે થાય એટલે અસર થાય। હા, एक्चुअली અમે શું છે, હવે સીઝન પ્રમાણે શાકભાજી આવે છે, પણ એ શાકભાજીના ભાવ વધી જાય। જેમ કે કારેલા છે, પછી ફ્રૂટ છે, ચીકુ છે, જે અત્યારે લેવું હોય, લીંબુની જરૂર અત્યારે વધારે પડે, એ બધામાં ભાવ વધી ગયો છે। એટલે જે પહેલા વીકલી જે 300-400 નું શાક થતું હતું, અત્યારે થોડું 100-150 વધી જાય, આગું પાછું થઈ જાય છે। થોડું વધતું ઓછું લેવું પડે, કાં તો કોમ્પ્રોમાઇઝ કરવું પડે, કાં તો જે લેતા હોય એમાં થોડું આગું પાછું કરવું પડે। જેમ કે કારેલા એકલા ભાવતા હોય તો બટેકું નાખવું પડે। ઓછા ભાવ વધારો તો છે જ, એ જે વેપારી છે એ લોકો પણ એમની રીતે ભાવ વધારો કરવાના જ છે। એ શાકભાજીના ભાવમાં 30 થી 40% વધારો જોવા મળી રહ્યો છે, અને એના કારણે જે સામાન્ય પબ્લિક છે એ લોકોના જીવનમાં વધારે તકલીફ પડતી હોય છે, કારણ કે એ લોકોના જીવનમાં રોજિંદી જે જીવન જરૂરિયાતની જે છે એમાં વધારે તકલીફ જોવા મળતી હોય છે। ઘરનું બજેટ તો જનરલી સપોઝ મીન્સ કે વીકલી 100 રૂપીસનો ખર્ચો હોય, તો જે શાકભાજીનો વધારો જો વધી જાય તો એના લીધે રોજિંદી કામગીરીમાં પણ તકલીફ પડતી હોય છે। ભીંડા ગરમી લીધે કારણ ભાવ વધારો થાય છે। તેમાં શું, અમુક કોઈને મજૂરી ના મળતા હોય એના લીધે થાય, કોઈને પાણી ના મળે એ રીતે। અને ગરમીમાં શું, કોઈનો માલ સારો બને, કોઈનો ઓછો બને, એ રીતે માર્કેટમાં ભાવ ઓછા નીચે થતા હોય છે। આમ શાકભાજીના ભાવમાં તોતિંગ વધારો થતા ગૃહિણીઓ પરેશાન છે। મહત્વનું છે કે ગરમી વધતા જ લીલા શાકભાજીની આવકમાં ઘટાડો થયો છે। શાકભાજીના ભાવમાં 30 થી 40%નો તોતિંગ વધારો થયો છે। ગરમીના તાપથી તો લોકો હેરાન થાય જ છે, સાથે સાથે શાકભાજીના ભાવ વધતા ગૃહિણીઓ પરેશાન થઈ છે। તેમના બજેટ પર અસર થઈ છે। શાકના ભાવ વધતા કેટલું શાક ખરીદવું અને કયું ખરીદવું તે એક ચિંતાનો વિષય બની ગયો છે। ત્યારે હજુ તો તાપની શરૂઆત જ છે। બ્યુરો રિપોર્ટ, VTV ન્યૂઝ।